તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું બોરવેલ સબસિડી યોજના 2024 વિશે. બોરવેલ અને પંપ સેટ માટે 50% સુધીની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. 18 ઓગસ્ટથી અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. ખેડૂત મિત્રો માટે એક સરસ મજાની યોજના બહાર પાડવામાં આવી છે. તેની અંદર અરજી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે. આ યોજનાની અંદર બોરવેલ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર હાલ ફોર્મ ભરવાનું પણ ચાલુ છે. બોરવેલ સબસિડી યોજના 2016. બોરવેલ સબસિડી યોજનાની અંદર ખેડૂત મિત્રોને 50% સુધીની સબસિડી આપવામાં આવશે. ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મેળવી અને બોરવેલ અથવા પંપ સેટ માટે 50% સુધી સબસિડી મેળવી શકશે અથવા તો 50,000 સુધીની સહાય આપવામાં આવશે. બોરવેલ અને પંપ સેટ સબસિડી વિશેની વાત કરીએ. મિત્રો, આ યોજનાની અંદર જે ખેડૂત કોઈ પણ મિત્રોને લાભ મેળવવા માંગતા હોય તેને ઓનલાઈન અરજી કરી છે. આ યોજનાની અંદર બોરવેલ અથવા પંપ સેટ માટે જે ખેડૂત મિત્રો પાત્રતા ધરાવતા હોય અને લાભ મેળવવા માંગતા હોય તેમને આ યોજનાનો થકી 50% સુધીની સબસિડી આપવામાં આવશે. બોરવેલ સબસિડી યોજનાની અંદર ખેડૂત મિત્રોને 50% અથવા તો વધુમાં વધુ 50,000 રૂપિયાની મર્યાદાની અંદર લાભ આપવામાં આવશે. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ. આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક પાસબુક 7/12 અને 8 વિગત, ખાતેદાર ધરાવતા હોય તેનો સંમતિપત્ર, દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. બોરવેલ સબસિડી યોજનામાં અરજી કેવી રીતે કરવી? આ યોજનાની અંદર અરજી ફોર્મ ભરવા માટે 18 ઓગસ્ટ 2024થી શરૂ કરી દેવામાં આવ્યા છે. યોજનામાં અરજી કરવા માટે છેલ્લી તારીખ છે 30 સપ્ટેમ્બર 2024. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે સૌપ્રથમ યોજના ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી તમારે iCredit પોર્ટલ બાગાયતી વિભાગમાં જઈને અને કરવાની રહેશે. અરજી ફોર્મ કર્યા બાદ તમારે અરજીને કન્ફર્મેશન કરી અને તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની રહેશે. તો મિત્રો, આ યોજનાની તમને અરજી કઈ રીતે કરવી તેની લિંક નીચે પ્રમાણે આપેલી છે અને યોજનાની અંદર પાત્રતા ધરાવતા હશો તો તમને આ યોજના મળવાપાત્ર રહેશે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો.